ખાંડ છે અદિત્રી આપણે ખાંડો બરાબર. ઓરિયો શેક બનાવવો છે એને. હાથે જ કામ કરે હો. ઓરિયો શેક હાથે, ઓરિયો શેક પીવો છે ને એટલે હાથે જ કામ કરે છે અને હાથે જ બનાવશે. હવે જો ઓરિયો શેકમાં અને મેડમે ખાંડીએ નાખ્યા. વાગ્યા છે 6:30. બસ થઈ ગયું હશે હવે, જોવા દે તો. થોડુંક ખાંડી નાખ હાલો. પછી હવે શું કરશું આપણે એમાં? ચોકલેટ નાખશું. કેવી રીતના નાખશું? ભાંગીને ભાંગીને નાખશું ચોકલેટ. પછી શેમાં કરશું પછી હવે? એમાં આમાં થોડું ચોકલેટ નાખવાનું હોય, પછી આની અંદર દૂધ નાખવાનું છે. હે, દૂધ પીશો તમે? અચ્છા, મેડમે ખાંડી નાખ્યું છે સરખું. જો છે હવે ચોકલેટ ક્યાં? આ ચોકલેટ છે, આ ખાંડવાની હોય? ખાંડવાની ન હોય. હવે એ ગાંડું. જો હવે ગરમ પાણી મૂક્યું અને ગરમ પાણી મૂકીને એની અંદર આમ ચોકલેટ મૂકી દો. ન ચાલે એમ કહું તમે તો એના માટે હમણાં અદિત્રીએ ટેટી છે ને, નખરા એના. જીવડો બહાર કાઢશે ને કંઈક કરશે. હજી ઓલરેડી ઓગરેલી છે. આ તો ખાલી ઓલા ગ્લાસમાં કરી નાખીએ તો મેડમે મૂકી દીધું વધારે ઓગરાવવા માટે. કામ કરશો, ધીમો તાપ રાખવો પડશે ને. ઓલું સાણસી કેવું કંઈક પકડી લીધું હોય તો કેમ રહેશે? મેડમ જો, મેડમનું મોઢું જુઓ છે, દાંત કાઢે જો. આ મેડમનું મોઢું જુઓ. ઓલા મને નહોતો થતો, વાટકા બૈકું. મેલ્ટ કરવા માટે થઈને આટલી બધી મહેનત કરવાની. ઓ કાચના ગ્લાસમાં કાઢશો ને? મને નથી ખબર કેમ કરવાનું તમારે. શું ખાંડી દો? એમાં દૂધ ન નાખવાનું હોય ને, કેમ કે ચોકલેટ તો ઓગળી ગઈ હશે હવે તો. નવે નવો ગ્લાસ ઉતાર્યો. એ ધૂળ ખાયેલો, ઉપરથી ધૂળ ખાધેલી છે. જો જો પડશે કટકા એને, પણ 2 વાર ખાંડી નાખવાનું. આવડે નહીં કરવા આયલા તો એડા.
હવે એ ચોકલેટ રહી ને આમ ફરતે નાખી દે ઉપર. ચમચીથી ખાધી ગઈ તો કેમ રે? સારું કીધું. આવજો હાલું મોઢું જો છે ને એ ધોયા પછી વાળમાં જવલા થાય, વાળમાં ફેરવેશ તે. હજી જો અહીંયા ભરેલું છે, હરખું ધો મોઢું. હજી એમ નામ છે. હાલો કાઢ્યું છે અને હવે એનાથી કરશે. હજી ઉગડી જાય તો મસ્ત થઈ જાય. એ વાત સાચી, પણ વધારે થોડી ઓગળી હવે એનાથી વધારે. લાવ્યા એ ખાવ એક લવાય તો કેટલી લાવવાની હોય? અરે એને રાખવા હાટું લઈ આવ્યો ભાઈ, એને પીવું તું તે. પાછું કે બતાવો તો કે ઓલી સાંસી પકડીને છે ને થોડું હલાઈ નાખે તો મસ્ત થઈ જાય ચમચીથી. તો ઉગડી ગયું. વધારે ઉગરી જશે બસ. બસ પણ આમાં બતાવ તો ખરી કેમ કરસ તું? એવું બધું અમને ન આવડે ને પાછું. એકદમ આ લિક્વિડ જોઈએ હજી. ગરમ દૂધ નાખવાનું પણ ઠંડુ નથી, ઠંડુ જ નથી. આમાં બરફ નાખી દેવાય. હા હું જ કહેવાનો હતો, બરફ નાખીને થોડુંક છે ને હલાવી નાખાય અને ઉપરથી નાખી દઈએ બાકી એટલે મસ્ત થઈ જાય. હા હે અદિત્રી ચોકલેટ વાળું પીસે. હે આમ તો જો એમ કહ્યું હો, પણ થોડીક વાર પછી પીજે, ફ્રીજમાં મૂકી દે ઉપર ખાનામાં. થોડુંક અદિત્રીએ પીએ લીધું. હવે આને છે ને થોડુંક વાર ફ્રીજમાં આપણે રાખી દઈએ. મેડમ અદિત્રી જતી રહી બારે અને જો ઘરના તે છે ને આમાં મૂકીને જતા રહ્યા. ઓહો થઈ ગયું છે બરફ જેવું. અને બહાર જતા રહ્યા. હવે આને છે ને ઠંડુ કરવા હાટું મૂકવું પડશે. ફ્રીજને કરી દઈ બંધ અને નીચે મૂકી દઉં કાં, જેથી કરીને ઠંડુ તો થઈ ગયું જ છે ઓલરેડી. આવો ખુલ નહીં યાર, કેમ આમ કરસ? હા ખુલી તો ગયું. હવે આને મૂકી દઉં અહીંયા, એટલે શું છે જેથી કરીને આવીને પી શકે. તો એ બરફ જેવું થઈ ગયું હશે તો પછી પી નહીં શકે. વાંધો તો નહીં આવે ને? ના ના જરાકે વાંધો નહીં આવે. જોકે ના ના ઠંડુ થઈ ગયું છે મસ્તીનું. હવે આવે પછી પીશે. અત્યારે જતી રહી મારા સસરાને ઘરે. 7:30 થયા છે. 6:30 આપણે બનાવ્યું હતું, 7:30 થઈ ગયા છે પણ હજી એને પીધું નથી. એટલે મારા સસરાને ઘરે જતી રહી ને એટલે પછી મેં મૂકી દીધું અત્યારે ફ્રીજમાં. બીજો શું ઉપરથી નીચે મૂકી દીધું જેથી કરીને ઓલામાં બરફ ન થઈ જાય. ઓરિયો શેક બનાવ્યો તો ખરો પણ હવે પીધો નથી અને આવીને હવે પીશે. ફાઇનલી મેડમને કેટલા વાગ્યા? 11:15 વાગે જુઓ પીવાનો ટાઈમ મળ્યો છે. બાકી અત્યારે પહોંચી ઘરે.
કેવું લાગ્યું એ તો કે મસ્ત છે ને